મિત્રો, બોર્ડ પરીક્ષાના ગણ્યા ગાંઠ્યા દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક પરીક્ષાર્થીને એક મૂંઝવતો પ્રશ્ન હોય છે કે મારે બોર્ડની પરીક્ષામાં કઈ કઈ વસ્તુઓ સાથે લઈ જવી જોઈએ, મને ત્યાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે. તો સૌથી પહેલા તો બ્લુ ઇંક વાળી બોલપેન આપણે લઈ જવી જોઈએ. ભૂરી સહી વાળી બોલપેન જે આપણે આખું વર્ષ વાપરી છે એ જ મોડેલની પેન આપણે લઈ જવી જોઈએ, કારણ કે એમાં ગ્રીપ અને સ્પીડ આપણી સારામાં સારી આવશે. જે સાયન્સના વિદ્યાર્થીઓ ખરા તેમણે OMR શીટ ભરવાની હોવાથી તેમણે બ્લેક ઇંક વાળી પેન પણ લઈ જવી જોઈએ. 2 થી 3 પેન્સિલ લઈ લો, જે બંને બાજુ છોલીને રાખો, જેથી કરીને ત્યાં આપણો સમય નહીં બગડે. ઇરેઝર અને શાર્પનર તો ડેફિનેટલી જરૂર પડશે જ પડશે. સાથે 2-3 યુપિન લઈ જાઓ, જેથી કરીને આપણું પ્રશ્નપત્ર, ઉત્તર વહી, OMR શીટ કે હોલ ટિકિટ આ ઉડી નહીં જાય. લાંબી અને ટૂંકી બંને સ્કેલ લઈ જાઓ ત્યાં સુધી વધારે સારું. ટ્રાન્સપરન્ટ પાઉચની આપણને જરૂર પડશે, કારણ કે જેથી કરીને ત્યાં જે સુપરવાઇઝર હોય તેને ખબર પડે કે પાઉચની અંદર તમે કંઈ બીજું સાહિત્ય લાવ્યા નથી. જે એક્ઝામ પેડ જે ખરું તે પણ ટ્રાન્સપરન્ટ પારદર્શક હોવું જરૂરી છે. પાણીની બોટલ આપણે લઈ જ જવાની છે અને તે પણ ટ્રાન્સપરન્ટ લઈ જવી. લીંબુ શરબત, ટેંગ, ગ્લુકોન ડી આવું કંઈક લઈ જાવ છો તો ઘણી સારી વાત છે. સાથે સાથે સાદી વોચ એટલે કે એનાલોગ વોચ જે આ પ્રકારની હોય છે એ લઈ જવી. સ્માર્ટ વોચ લઈ જવાની ભૂલ નહીં કરશો, કારણ કે એ બધી વસ્તુઓ લઈ જવાથી શું તકલીફ પડી શકે એ આપણે અલગ રીલ બનાવી છે, એ તમે ડેફિનેટલી જોઈ લેજો કે કઈ કઈ વસ્તુઓ નહીં લઈ જવાય અને કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિ આપણે નથી કરવાની. આ રીલ તમારા તમામ એવા મિત્રોને, સગા સંબંધીઓને શેર કરી દો જે બોર્ડની પરીક્ષા આપવા જવાના છે. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક.